નમસ્તે મિત્રો, આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે। મારું નામ સુમન છે। હું અત્યારે 23 વર્ષની છું, પણ મારું શરીર ભરાવદાર છે। મારા લગ્ન હજુ 6 મહિના પહેલા જ થયા છે। મારી ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ છે। પણ હવે એવું લાગે છે કે આ જુવાની મારા કોઈ કામની નથી, કારણ કે મારા પતિની પ્રાઇવેટ નોકરી બીજા શહેરમાં છે। લગ્નના 2 મહિના પછી જ તેઓ જતા રહ્યા હતા। 1 વર્ષ થઈ ગયું પણ તેઓ હજુ સુધી પાછા આવ્યા નથી। મારા સાસરીમાં મારો 17 વર્ષનો દિયર અને સસરા રહે છે। મારી સાસુનું 3 વર્ષ પહેલાં અવસાન થયું હતું, તેથી મારા પતિ મને સાથે ન લઈ ગયા કારણ કે મારે ઘર સંભાળવાનું હતું। અહીં મારી લાગણીઓ સમજવાવાળું કોઈ નહોતું। મારા પતિ છેલ્લા 11 મહિનાથી ઘરે આવ્યા નહોતા, તેથી હું ખૂબ જ બેચેન રહેવા લાગી હતી। ત્યારે જ મારી નજર મારા દિયર પર પડી। તેનું નામ રવિ છે અને આ વખતે તેણે કોલેજમાં એડમિશન લીધું છે। તે દિવસોમાં તે ઘરે જ રહેતો હતો। ઘરમાં હું અને રવિ જ એકલા હોઈએ છીએ કારણ કે સસરા બહારના રૂમમાં રહે છે। પહેલાં હું રવિને એવી નજરે જોતી નહોતી, પણ એક દિવસ મેં તેને તેના રૂમમાં એકલો જોઈ લીધો। તે વિડિયો જોતો હતો। તેને જોઈને મારી ઈચ્છાઓ જાગી ગઈ। 11 મહિનાથી હું એકલી હતી અને રવિને જોઈને મારું મન વિચલિત થઈ ગયું। મેં મારા પતિને ફોન કરીને આવવા કહ્યું, પણ તેમણે કહ્યું કે કંપનીમાં નવા પ્રોજેક્ટ હોવાથી 2 મહિના સુધી રજા મળે તેમ નથી। તેમણે મને 2 મહિના રાહ જોવા કહ્યું। બીજી સવારે મેં રવિ માટે ખાસ નાસ્તો બનાવ્યો અને તેના રૂમમાં ગઈ। તે સૂતો હતો। મેં તેને જગાડ્યો અને તેને સ્પર્શ કરવાની કોશિશ કરી। રવિ જાગી ગયો અને મારી સામે જોવા લાગ્યો। મેં વાતવાળી લેતા કહ્યું, દિયરજી, હવે ઉઠી જાઓ। અમે સાથે નાસ્તો કર્યો। મેં પેટમાં દુખાવાનું બહાનું કાઢ્યું જેથી રવિ મારી નજીક આવે। મેં તેને માલિશ કરવાનું કહ્યું। રવિ પહેલાં હિચકિચાયો પણ પછી તે માલિશ કરવા લાગ્યો। મને ખૂબ સારું લાગ્યું। એવામાં સસરાના આવવાનો અવાજ આવ્યો એટલે હું રસોડામાં જતી રહી। રસોડામાં કામ કરતી વખતે મેં જાણી જોઈને મારો છેડો, પલ્લુ, નીચે પાડી દીધો। રવિ ત્યાં આવ્યો અને મને પરસેવે રેબઝેબ જોઈને જોતો જ રહી ગયો। મેં તેને છેડો સરખો કરવાનું કહ્યું। તે બહુ શરીફ છોકરો હતો, તેણે નીચું જોઈને છેડો સરખો કરી આપ્યો। મને લાગ્યું કે હું કદાચ તેની સાથે ખોટું કરી રહી છું, પણ મારી ઈચ્છાઓ પ્રબળ હતી। તે દિવસે સસરા બજાર ગયા હતા એટલે અમે ઘરે એકલા હતા। આખો દિવસ હું તેની આસપાસ ફરતી રહી। સાંજે જમતી વખતે રવિએ કહ્યું, ભાભી, તમારી તબિયત ઠીક નથી લાગતી, તમે થોડા દિવસ ભાઈ પાસે શહેર જતા રહો। આ સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા। મેં રડતા રડતા તેને ગળે લગાવી લીધી અને કહ્યું કે, મને તારામાં તારા ભાઈ દેખાય છે। રવિ ભાવુક થઈ ગયો। ધીરે ધીરે રવિ પણ તેની વાતો કરવા લાગ્યો। તેણે સ્વીકાર્યું કે તે પણ મારા તરફ આકર્ષાયેલો છે। મેં તેને પ્રેમથી સમજાવ્યો અને અમે બંને નજીક આવ્યા। એ જ વખતે ઘરની બેલ વાગી અને જોયું તો સસરાના બહેન, ફૂવાજી આવ્યા હતા। મારો પ્લાન ફેલ થઈ ગયો। બીજી સવારે ફૂવાજી અને સસરા એક પ્રસંગમાં બહાર ગામ ગયા। તેમના ગયા પછી રવિએ મને તેડી લીધી। આવનારા 5 દિવસ સસરા બહાર હતા અને રવિએ મારી ખૂબ સંભાળ લીધી। અમે આ 5 દિવસ ખૂબ જ મજા કરી। હું મારા પતિને પણ ભૂલી ગઈ હતી। જ્યારે મારા પતિ પાછા આવ્યા, ત્યારે હું તેમની સાથે પણ ખુશ રહેવાનો નાટક કરતી રહી। રવિ થોડો નારાજ થયો પણ મેં તેને મનાવી લીધો। એક દિવસ પતિ બજાર ગયા ત્યારે મેં લાલ સાડી પહેરી અને રવિ પાસે ગઈ। તે નારાજ હતો પણ મેં તેને સમજાવ્યો કે, તારા ભાઈ આવ્યા એમાં મારો શું વાંક? રવિ હસી પડ્યો। હવે હું મારા પતિના આવવાની રાહ નથી જોતી, કારણ કે રવિએ ક્યારેય મને પતિની ખોટ વર્તાવા દીધી નથી। મિત્રો, આ હતી આજની વાર્તા। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરો અને શેર કરો। આવી જ વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો।